સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો। દિવસ દરમિયાન ગરમી અને બફારા બાદ ધોધમાર વરસાદ વરસ્યો અને પવનના સુસવાટા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વધુ પડતા સતત વરસાદથી ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા। વધુ પડતા વરસાદના કારણે કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સોયાબીન, મકાઈ જેવા પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને છે। અમારા સંવાદદાતા દેવાંગ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। દેવાંગ, કયા કયા વિસ્તારોમાં વરસાદ? બિલકુલ, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી, પણ હાલ મોડાસા શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જે ખેડૂતોનો જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે। અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં 100% થી પણ વધુ વરસાદ પડ્યો છે। હાલ ખેડૂતોનો જે મગફળીનો પાક છે તે પાણીમાં ગરકાવ છે, પણ હજુ પણ જો વરસાદ યથાવત રહેશે તો ખેડૂતોને હાથમાં આવેલું કોળિયું છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। હાલ મોડાસા શહેર તેમજ શામળાજીમાં વરસાદ યથાવત છે। જી, આભાર દેવાંગ, જાણકારી આપવા માટે।